ઢીંગલા કવર પણ સારું છે. કવર આમ કરતો હા મોબાઈલનું. હા લ્યો કપડામાં ઢીંગલા છે. વાહ. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર મહાદેવ બધાને. તો ગાઈસ અત્યારે વાગે છે બપોરના 12:30 અને હું આજના વ્લોગની શરૂઆત કરું છું. અત્યારે નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયો છું અને પપ્પા અને દીદી ગયા છે મોટા ઘરે, કારણ કે જલ્પાબેનને બેબીનો જન્મ થયો છે એટલે એ બાવનું વેલકમ ઘરે કરવાનું છે એટલે એને પ્રિપેરેશન કરવા માટે ગયા છે. અત્યારે ઘરે હું અને નેહા છીએ. અત્યારે હું ઘરે બેઠા બેઠા ઇન્ડિયાની મેચ જોઉં છું અને નેહા શું કરે છે જોઈએ. ચાલો. ઓહો નેહા શું બનાવે? ઓહો સાબુદાણાના વડા બનાવે છે ભાઈ. ફાસ્ટ રહે છે બધા એટલે. આપણે ગાઈસ આજનો લીમડો પણ આવી ગયો છે. જો આનાથી જ હું ખંજોળું છું ગાઈસ. અને 2-3 દિવસથી માતાજી નીકળ્યા છે એટલે હું યુઝ કરું છું આ કેલામાઇન લોશન. હિટકામ એન્ટી ઇચ લોશન આવે છે. એનરિચ વિથ પ્રેમોક્સિન, હાઇડ્રોક્લોરાઇડ, કેલામાઇન, વિટામિન ઇ, માઇક્રોનાઇઝ ઝિંક ઓક્સાઇડ. બહુ મસ્ત લોશન છે ભાઈ. અત્યારે ફરાળ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ફરાળમાં સરસ મજાના છે વડા. તો ફાઇનલી ગાઈસ ઇન્ડિયા મેચ જીતી ગયું છે. પહેલી ટેસ્ટ હતી ઇન્ડિયા શ્રીલંકાને, ઇન્ડિયા જીતી ગયું. ગાઈસ અત્યારે અગાસી ઉપર આવી ગયો છું. સાંજનો ટાઈમ થયો છે અને સરસ મજાની મજા આવે છે અગાસી ઉપર. મસ્ત એન્વાયરમેન્ટ લાગે છે. જો એકદમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે. અહીંયા જો નાના છોકરાઓ ક્રિકેટ રમે છે. અને નેહા પણ આવી ગઈ છે બેસવા માટે. હાય નેહા. બાલ્કની ટિકિટ કેવી લાગી? 5000 વાળી ટિકિટ છે આ. મને અડીશ નહીં આખું રેટ. એવું છે અહીંયા બેહવું છે અને ઉપર આસમાન જો કેટલું સરસ મજાનું થઈ ગયું છે. મસ્ત લાગે છે ભાઈ. જો ગાઈસ પપ્પા પણ આવી ગયા છે. જો ગાડી મૂકે છે. તો ગાઈસ હવે હું જાઉં છું નીચે. તો અત્યારે ગાઈસ મસ્ત જમવાનું થઈ ગયું છે. મસ્ત જમી લીધું છે. બસ પણ થઈ ગયું હતું અને આપણે લીમડો પણ આવી ગયો છે સરસ મજાનો. જો પથારીમાં ગાઈસ મસ્ત જો નેહાએ પણ પથારી કરી લીધી છે. નેહાનું ઓછી તો જો કેટલું સરસ મજાનું છે. ઢીંગલા કવર પણ સારું છે. કવર આમ કરતો હા મોબાઈલનું. હા લ્યો કપડામાં ઢીંગલા છે. વાહ બધાય ઢીંગલા. કેમ કરતી હતી? નહીં કરતો એકવાર નહીં એકવાર. જો ગાઈસ આ જીઓના ફોનની આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. પપ્પાના ફોનમાં ક્યારે એવું થાય તો આ વાયર રહ્યો ને એ આ પિન વાળો છે, સફેદ પિન વાળો. આને બ્લેક ચાર્જર અને સફેદ આ. ફોન કરી જાઉં કોને? હા મેં વાત કરી લીધી. કેવું શુભમ બેન અમરેલી? અત્યારે બેસ આપણે બેઠા છીએ અને ટીવી ચાલુ કરી દીધું છે. ફિલહાલ અત્યારે મૂવી જોશું. મૂવી જોઈને પછી સૂઈ જશું. બાકી અત્યારે દવા ને એવું બધું લોશન ને એવું બધું લગાડાઈ ગયું છે. તો એ સાથે હું કરું છું આજના બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.